ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 13ના કાઉન્સિલર જાગૃતિબેન કાકાના જન્મદિવસ નિમિત્તે આજે વોર્ડના સફાઈ કર્મચારીઓ મહિલાઓ સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 13ના કાઉન્સિલર જાગૃતિબેન કાકાના આજે જન્મદિવસ નિમિત્તે વોર્ડના સફાઈ કર્મચારીઓ મહિલાઓ સાથે જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો। વડોદરાના પૂરની સ્થિતિને લઈને જે સફાઈ કર્મચારી કામ કરી રહ્યા હતા તેને જ લઈને ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 13ના કાઉન્સિલર જાગૃતિબેન કાકા દ્વારા અનાજની કીટો વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે સાથે વિસ્તારના કાઉન્સિલરો પણ ઉપસ્થિત રહ્યા હતા। भारत माता की जय। गणपति बाप्पा मोरया। गणपति बाप्पा मोरया। અહીંયા ઉપસ્થિત મારા સફાઈ સેવક બહેનો, મારા વોર્ડના પ્રમુખ નલિનભાઈ કોતીવાલા, લાલીભાઈ, મહામંત્રી શ્રી મનીષભાઈ વાઘ, મનીષભાઈ પટેલ, મારા સાથી કાઉન્સિલર ધર્મેશભાઈ પટની, જ્યોતિબેન પટેલ અને અમારા ગંગોત્રીના પ્રમુખ વિભાબેન એ અહીંયા આગળ ઉપસ્થિત નથી પણ એમની ઉપસ્થિતિ મારી સાથે જ છે। ગંગોત્રીની ટીમ કે હંમેશા કંઈ પણ કાર્ય હોય ગંગોત્રીમાં રાખવું એટલે તરત પૂરી ટીમનો મને સપોર્ટ હોય। મારા વોર્ડના સંગઠનનો, સાથી કાઉન્સિલરોનો, મહિલા મોરચો ખાસ ઉપસ્થિત હોય મારી જોડે, બધાનો અહીંયા સપોર્ટ રહ્યો છે। અને બીજું એવું કહું કે જે આ પૂરની સ્થિતિ સર્જાઈ એમાં મેં જાતે જોયું છે કે પૂરની અંદર કેટલો કચરો, પૂરના પાણી ઓસર્યા પછીની જે ગંદકી હતી એ બધી આપ લોકો દ્વારા સફાઈ થઈ, વિસ્તારના લોકોને સ્વચ્છતા મળે, સુંદર રીતે પડી શકે, બાળકોને કોઈ તકલીફ ન પડે એ રીતે આપણે કાર્ય કર્યું છે। એ બદલ આપને દંડવત પ્રણામ કરું છું કે આપણે ખૂબ સારી કામગીરી કરી છે। बार बार दिन ये आए, बार बार दिन ये आए, तुम जियो हजार। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू जागृति, हैप्पी बर्थडे। विनोद भाई આજે મારા જન્મદિવસ નિમિત્તે મેં એવું વિચાર્યું કે આટલી બધી વડોદરા ઉપર પૂરની પરિસ્થિતિ સર્જાઈ અને પૂરના પાણી જે ઓસર્યા પછી જે ગંદકી હતી એને સફાઈ કરવા માટે જે આ સફાઈ સેવકોએ મહેનત કરી છે અને એમાં બહેનોએ કે નાના નાના છોકરાઓ એમના ઘરે હોય, વડીલો ઘરે હોય, એમને પણ મૂકીને આ બહેનો સફાઈ માટે રેગ્યુલર આવતા એમને મેં જોયા છે કે કેવી રીતે એ લોકો રાત દિવસ કામ કરતા હતા। એટલે મેં એવો નિર્ણય કર્યો કે મારો જન્મદિવસ આજે મારા કોર્પોરેશનના સફાઈ સેવકો સાથે ઉજવવો છે। એટલે ખાસ તો કોર્પોરેશનના સફાઈ સેવકોને હું ધન્યવાદ કહું છું, એમને પ્રણામ કહું છું કે એમણે વડોદરાની અંદર જે સ્વચ્છતાનું બીડું ઝડપ્યું કે કડક બજાર જેવો વિસ્તાર તમે જુઓ કે 24 કલાકની અંદર એ બધી સફાઈ કરી નાખી। બાકી કડક બજારના લોકો એવું કહેતા હતા કે 15 દિવસ સુધી આ અમારી સફાઈ નહીં થઈ શકે, એની જગ્યાએ 24 દિવસમાં સફાઈ સેવકોએ ત્યાંની સફાઈ કરી। કોર્પોરેશનની ટીમ, અમારા વોર્ડ ઓફિસર ભીમસિંહભાઈ એ પણ અમારી સાથે ખડે પગે રહ્યા। વોર્ડના પ્રમુખ અમારા લાલીભાઈ, મહામંત્રી, સાથી કાઉન્સિલરશ્રીઓ, અમારા શહેરના પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ, ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, સાંસદ હેમાંગભાઈ જોશી, બધાના અથાગ પ્રયત્નોથી આજે કોઈ પણ વ્યક્તિ કામ જોવા માટે ઊભું નથી રહ્યું કે જેને જે કામ દેખાયું એ કામ એણે તરત લઈ લીધું છે, આ મારું નથી, આનું નથી, બધાએ સાથે મળીને કામ કર્યું છે। કમિશનર સાહેબ પણ ખડે પગે ઊભા રહ્યા, એમનો પણ ખૂબ ખૂબ આભાર કે સરસ કામગીરી વડોદરાની અંદર કરી અને આપણે જે આમાંથી બહાર નીકળ્યા છીએ। આજે આ સફાઈ સેવક બહેનોને મેં કીટનું વિતરણ કર્યું છે કે એમને 20 દિવસ જેટલું ચાલે એટલું અંદર કરિયાણું એમને આપ્યું છે।